વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરાથી લાંચનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। જે વિગતો મળી રહી છે વડોદરાથી વીએમસીનું ટેન્ડર મંજૂર કરવા માંગેલ લાંચનો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો તેને લઈને વધુ વિગતો છે। 2018માં નાયબ કાર્યપાલક ઇજનેરે લાંચ માંગી હતી। વીએમસીનું ટેન્ડર મંજૂર કરવા માટે લાંચનો માંગલો છે અને કૌશિક શાંતિલાલ પરમારે 1,50,000 રૂપિયાની લાંચ માંગી હતી। અગાઉ પણ 1,50,000 રૂપિયા આપ્યા બાદ ફરી માંગ કરી હતી। તો 2018માં છટકું ગોઠવતા આરોપી સકંજામાં ન આવ્યો હતો। છટકું નિષ્ફળ થતા આરોપીનો કોલ રેકોર્ડ ધ્યાનમાં લેવાયો હતો। વડોદરાથી સમાચાર છે। કોલ રેકોર્ડિંગમાં તે 1,50,000 રૂપિયાની માંગણી કરી રહ્યો હતો। એસીબી પોલીસે 23 મે 2025ના રોજ ગુનો દાખલ કર્યો હતો। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિલેશ, સમાચાર છે વડોદરાથી વીએમસીનું ટેન્ડર મંજૂર કરવાનો લાંચનો મામલો છે। 2018માં લાંચ લીધી, અત્યારે ફરિયાદ નોંધાઈ છે। શું છે સમગ્ર મામલો? હિનલ મંતવ્ય ન્યૂઝ વારંવાર અહેવાલ બતાવી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર મારું શું નહીં તો મારે શું એ થિયરી પર કામ કરી રહી છે। એટલે ક્યાંક તેમનો આર્થિક લાભ હોય તો જ કામમાં રસ લે છે તેવો અહેવાલ બતાવ્યો હતો ને જે આજે કૌશિક પરમાર કાર્યપાલક ઇજનેર સામે એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધાવી છે। એનો જ કૌશિક પરમારનો જ અહેવાલ કાલે મંતવ્ય ન્યૂઝે બતાવ્યો હતો। મંતવ્ય ન્યૂઝે અહેવાલમાં બતાવ્યું હતું કે કાર્યપાલક ઇજનેર કૌશિક પરમાર પોતાની જાતે જ ને અધિક સિટી એન્જિનિયર હોય તેમ નેમ પ્લેટ લગાવીને ફરે છે। એટલે મ્યુનિસિપલ કમિશનરનો હુકમ કે પ્રમોશન ન હોવા છતાં પણ નવો કાર્યપાલક અધિક સિટી એન્જિનિયરના રૂબાબમાં નેમ પ્લેટ લગાવીને ફરતો હતો। આ અહેવાલ બતાવ્યો હતો ને આજે કૌશિક પટેલ સામે લાંચનો ગુનો નોંધાયો છે। પાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક પરમાર ઇજારદાર પાસે લાંચ માંગી હતી। આજવા રોડ રીઝવાલ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના ટેન્ડર સર્વે તેને લાંચ માંગી હતી। જે મૂળ ટેન્ડર 6 કરોડ રૂપિયાનું હતું અને એના 5% લેખે 3 લાખ રૂપિયા એને લાંચ માંગી હતી અને એના પેટે 1.5 લાખ રૂપિયા તો કૌશિક પરમારે એડવાન્સ પણ લઈ લીધા હતા। પરંતુ છટકું ગોઠવાયું છે તેવું ખબર પડી જતા ચતુર કૌશિક પરમારે બીજા 1.5 લાખ રૂપિયા લીધા નતા, પરંતુ જે લાંચની ફરિયાદ નોંધાવી છે એને 1.5 લાખ પરત માંગ્યા હતા તે પણ કૌશિક પરમારે આપ્યા ન હતા। અને આ સમગ્ર મામલો એન્ટી કરપ્શન બ્યુરોમાં ચાલી જતા ઇજારદાર દ્વારા ઇજનેર સાથે થયેલી ટેલિફોનિક વાતચીતના આધારે આજે એસીબીએ ગુનો નોંધ્યો છે। વૈજ્ઞાનિક ઢબે ફરિયાદીના રેકોર્ડિંગનું ટેમ્પરિંગ સર્ટિફિકેટ આવતા ઇજનેર સામે ગુનો નોંધાયો છે। એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા હવે ઇજનેરની મિલકતની પણ તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે જે રીતના કૌશિક પરમાર વૈભવી સ્ટાઇલથી જીવતો હતો એટલે તેની સામે પાસે બેનામી મિલકત પણ હોઈ શકે છે। અને આજે ચર્ચા તો એ પણ છે કે જે રીતના કૌશિક પરમારની સામે એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધી છે એવી જ ફરિયાદ વડોદરા કલેક્ટર કચેરીમાં મોંઘું પાન ખાઈ અને 1 કરોડ રૂપિયાની જેની લાંચ લીધી છે એવા અધિકારી સામે પણ ટૂંક સમયમાં ફરિયાદ નોંધાવી શકાય છે। કારણ કે કૌશિક પરમારે જે રીતના લાંચની વાત આવી હતી એવી જ રીતના કલેક્ટર કચેરીમાં પણ એક અધિકારી છે પોતાના ઉપલા અધિકારીના નામે 1 કરોડ રૂપિયા લઈ લીધા છે અને ખોટો હુકમ કરાવી દીધો છે ને હવે આ સમગ્ર મામલો ટૂંક સમયમાં હાઈકોર્ટમાં જાય તેવી શક્યતા છે। અને આના જ કારણે કલેક્ટર કચેરીના કેટલાક અધિકારીઓ બદલી પણ માંગી રહ્યા છે। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો લાંચિયો ઇજનેર આખરે એસીબીના સકંજામાં આવી ગયો છે। હાલ તો ફરિયાદ નોંધાઈ છે। બેનામી મિલકતો સામે પણ તપાસ થશે અને સમગ્ર મામલો ટૂંક સમયમાં જ હાઈકોર્ટમાં પણ જઈ શકે તેવી શક્યતાઓ છે।